स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના 5મા અઠવાડિયાનો શુક્રવાર. આપણે ઈસુના શિષ્યો તરીકે ઈશ્વર ચિંધ્યા માર્ગે ચાલીએ ત્યારે વિરોધ અને અનેક અવરોધોનો સામનો કરવાનો વારો આવવાનો જ. પણ ત્યારે શ્રદ્ધા આપણું પ્રેરક બળ બની રહે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરતા રહીએ. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય 10 કડી 31-42. યહૂદીઓએ ફરી ઈસુને મારી નાખવા પથરા ઉપાડ્યા. એટલે ઈસુએ તેમને કહ્યું, મારા પિતા તરફથી મેં અનેક સારા કાર્યો તમને કરી બતાવ્યા છે. તેમાંના કયા માટે તમે મને પથરાથી મારી નાખવા તૈયાર થયા છો? યહૂદીઓએ જવાબ આપ્યો, અમે તમને કોઈ સારા કામ માટે મારતા નથી, પણ ઈશ્વર નિંદા માટે જ મારીએ છીએ, કારણ તમે માણસ હોવા છતાં ઈશ્વર હોવાનો દાવો કરો છો. ઈસુએ તેમને જવાબ આપ્યો, તમારા શાસ્ત્રમાં એમ લખેલું નથી કે મેં કહ્યું તમે દેવો છો? જેમને ઈશ્વરની વાણી પ્રાપ્ત થઈ હતી તેમને જો દેવો કહ્યા છે અને શાસ્ત્ર ખોટું હોય નહીં, તો પછી પિતાએ જેને પોતાના કાર્યની દીક્ષા આપીને જગતમાં મોકલ્યો છે એવા મેં હું ઈશ્વરનો પુત્ર છું એમ કહ્યું, એટલા ખાતર હું ઈશ્વર નિંદા કરું છું એમ કેમ કહો છો? હું જો મારા પિતાના કાર્યો ન કરતો હોઉં તો મને ન માનશો, પણ જો હું કરતો હોઉં તો મારામાં તમને વિશ્વાસ ન હોય તોય મારા કાર્યોનો પુરાવો માન્ય રાખો, જેથી તમને સમજાવવા માંડે અને તમારી ખાતરી થાય કે પિતા મારામાં છે અને હું પિતામાં છું. આથી તેઓએ ફરી ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ તેમના હાથમાંથી છટકી ગયા અને ફરી યર્દન નદીને સામે પાર, જ્યાં પહેલાં યોહાન સ્નાન સંસ્કાર કરાવતા હતા, ત્યાં ચાલ્યા ગયા અને ત્યાં રોકાયા. ઘણા માણસો તેમની પાસે આવ્યા. તેઓ કહેતા હતા, અલબત્ત યોહાને કોઈ ચમત્કાર કર્યો નહોતો, પણ તેમણે આ માણસ વિશે જે કંઈ કહ્યું હતું તે બધું સાચું ઠર્યું. અને ત્યાં ઘણા માણસોની ઈસુ ઉપર શ્રદ્ધા બેઠી. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ અને યહૂદીઓ વચ્ચે વિવાદ ચાલુ છે. સત્ય આ છે કે ઈસુ માનવ બનેલા પ્રભુ છે. યહૂદીઓ પ્રભુ માનવ ન જ બની શકે એવો મત ધરાવે છે. પ્રભુ પૈગંબર મોકલી શકે, રાજા નિયુક્ત કરી શકે, પણ માનવ તો ના જ બને. જો કોઈ માનવ એવું કહે કે તે ઈશ્વરનો પુત્ર છે અથવા ઈશ્વર છે, તો યહૂદીઓને મતે આ માનવ ઈશ્વર નિંદક છે. ઈસુ ઈશ્વર નિંદક નથી, પણ આ સત્ય યહૂદીઓને ગળે ઉતારવું શી રીતે? ઈસુ બાઇબલનો આધાર લે છે. એક સ્ત્રોતમાં જેઓને ઈશ્વરની વાણી પ્રાપ્ત થઈ છે તેઓને દેવો કહેવામાં આવે છે. ઈસુ સમજાવે છે કે આ માનવોને માત્ર ઈશ્વરની વાણી જ પ્રાપ્ત થઈ છે, જ્યારે ઈસુને તો ઈશ્વરે જ દીક્ષા આપીને જગતમાં મોકલ્યા છે. ઈસુ તો ઈશ્વરનો પુત્ર છે. યહૂદીઓ ઈશ્વરની વાણી પ્રાપ્ત કરનારા માનવોને દેવો કહી શકે છે, પણ ઈસુને ઈશ્વર નિંદક કહે છે. ઈસુ યહૂદીઓને ઈસુના કાર્યો તપાસી જોવા કહે છે. ઈસુના કાર્યો એ પિતાના કાર્યો છે. માનવનો શારીરિક, માનસિક, આધ્યાત્મિક વિકાસ કરતા એ કાર્યો છે. ઈસુના ઉપદેશો યહૂદીઓને ઈશ્વરના દર્શન કરાવે છે. ઈસુનું શિક્ષણ યહૂદીઓને જવાબદારીપૂર્વક જીવન જીવવાનું ભાથું પૂરું પાડે છે. ઈસુના કાર્યો તેઓને સમજાવશે કે ઈસુ પિતામાં અને પિતા ઈસુમાં વસે છે. ઈસુ આપણને ઈસુની સાચી ઓળખ મેળવવાનો માર્ગ બતાવે છે. ઈસુ આપણા જીવનમાં જે ચમત્કારો કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણને ઈસુના આપણા પરના પ્રેમનો અનુભવ થશે. ક્યારેક કોઈક બનાવ
કોઈક પ્રસંગ આપણને એટલો પસંદ નહીં પડે. આપણને એવું પણ લાગે કે આ બનાવ ના બન્યો હોત તો સારું, પણ એના પર શાંત ચિત્તે વિચાર કરવાથી આપણને એ બનાવ દ્વારા મળેલા આશીર્વાદની ખબર પડશે. ઈસુ એ પ્રભુના આપણા પરના પ્રેમનો પુરાવો છે. યહૂદીઓ આ સત્ય નથી સ્વીકારતા. ઈસુએ ત્યાંથી બીજે ઠેકાણે જતા રહેવું પડે છે. આપણે કાળજી રાખીએ કે ઈસુને આપણી પાસેથી જતા રહેવું ના પડે. ईसु नाम गाओ संतो, ईसु नाम गाओ संतो, ईसु नाम गाओ, ईसु नाम गाओ संतो, ईसु नाम ईसु नाम गाई गाई ईसु ने रिझावो, ईसु नाम गाई गाई ईसु ने रिझावो, ईसु ने रिझावो संतो, ईसु नाम गाओ संतो, ईसु नाम गाओ. ईसु 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 कहीने ईसु मां भળી જાવો, ईसु 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 कहीने ईसु मां ભળી જાવો, ईसु 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 कहीने ईसु मां ભળી જાઓ સંતો, ईसु नाम गाओ संतो, ईसु नाम गाओ. ईसु सत्य जीवन ईसु ईसु मार्ग जानो, ईसु सत्य जीवन ईसु ईसु मार्ग जानो, ईसु 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 कहीने ईसु मैं बन जाओ संतो, ईसु नाम गाओ संतो, ईसु नाम गाओ. ईसु आदि मध्य ईसु ईसु अंत गाओ, ईसु आदि मध्य ईसु ईसु अंत गाओ, ईसु 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 कहीने ईसु मां समाओ संतो, ईसु नाम गाओ
ईसु नाम गाई गाई ईसु ने रिझावो ईसु नाम गाई गाई ईसु ने रिझावो ईसु ने रिझावो संतो ईसु नाम गाओ संतो ईसु नाम गाओ